અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ કોઈ જગ્યાએ મેઘ મહેર છે તો કોઈ જગ્યાએ મેઘ કહેર છે. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં અત્યારે અતિ ભારે વરસાદ છે. વલસાડમાં તો બારે મેઘ ખાંગા થયા છે. આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે. સુરતમાં પણ એ જ વસ્તુ છે. અમદાવાદમાં પણ અત્યારે માત્ર 2-3 કલાકની અંદર જ 6-7 ઇંચ ઉપર વરસાદ પડી ગયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ કોઈ જગ્યાએ મેઘ મહેર છે તો કોઈ જગ્યાએ મેઘ કહેર છે. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં અત્યારે અતિ ભારે વરસાદ છે. વલસાડમાં તો બારે મેઘ ખાંગા થયા છે. આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે. સુરતમાં પણ એ જ વસ્તુ છે. થોડા સમય પહેલા હજુ સુરત એ પાણીમાં ગરકાવ થયું, એમાંથી બહાર પૂરેપૂરું આવી નહોતું શક્યું. એ પહેલા ફરીથી ખૂબ વધારે ત્યાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ અત્યારે માત્ર 2-3 કલાકની અંદર જ 6-7 ઇંચ ઉપર વરસાદ પડી ગયો છે. એટલે આ બધાની વચ્ચે હું વિંડીના મારફતે તમને થોડું સમજાવું કે હજુ પણ આવનારા દિવસોમાં કઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેમ છે. આજના દિવસનું આપણે વિંડીમાં નજર કરીએ તો હજુ પણ વડોદરા છે, ભાવનગર છે, સુરત છે, અમદાવાદ છે, મોરબી સુધી ભારે વરસાદ, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે. આપણે વાદળોનો જે એક ફોટો છે, સેટેલાઇટ ફોટો વિંડી મારફતે તેને આપણે જોઈએ તો સમગ્ર ભારત દેશ પર અત્યારે વાદળો છવાયેલા છે. અને આ જે વાદળોની હરોળ છે એ કોરિયા સુધી ફેલાયેલી છે. મતલબ અત્યારે સમગ્ર ભારત દેશમાં વાદળો ફેલાયેલા છે. ગુજરાતમાં પણ બધી જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે. આ બધાની વચ્ચે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કામગીરીને લઈને સમીક્ષા કરવામાં આવી છે. કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને ગ્રાઉન્ડ લેવલ પર રેસ્ક્યુ માટેની ટીમ પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે. જેટલા પણ લોકો અત્યારે આપની આસપાસ કોઈ પણ જગ્યાએ પાણી ભરાય છે એવી કોઈ પણ જગ્યા છે તો તેનાથી દૂર રહેવાનું વધારે પ્રયત્ન કરજો. કોઈ પણ તમારે અગત્યનું કામ નથી તો ઘરની બહાર નીકળવાનું ટાળજો. હાઈવે બંધ કરવામાં આવી રહ્યા છે, રેલવે રદ કરવામાં આવી રહ્યા છે. આવા સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે. વલસાડમાં તો 35 ઇંચ આસપાસ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ શરૂ છે. એટલે તંત્ર દ્વારા જેટલી પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે એનું ખાસ પાલન કરો. નદી નાળા કોઈ પણ જગ્યાએ વધારે પાણી ભરાતું હોય એવી જગ્યાએ પાણી જોવાના બહાને પણ જવાનું ટાળજો, નહીતર કોઈ પણ દુર્ઘટનાના સાક્ષી બનવું પડશે. અને ખાસ અમદાવાદ, સુરત, વલસાડ જે જગ્યાએ લોકો રહે છે બધા લોકોએ તો ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. નમસ્કાર.